જંબુસર તાલુકાના ડાભા ગામે ક્રિકેટ મેચ જોવા ગયેલા યુવાનોને ભયંકર અકસ્માત નડ્યો હતો। 22 વર્ષીય સાબિર ઉસ્માન મલેકનું ઘટના સ્થળે જ મોત નીપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો। તાલુકાના ડાભા ગામના યુવાનો ક્રિકેટ જોઈ બદારી ગામેથી ગજેરા અને ડાભા ગામની વચ્ચેથી રાત્રિના 8:30 વાગે પસાર થઈ રહ્યા હતા ત્યારે હિન્દુસ્તાન ભઠ્ઠા પાસે રોડ પર ઉભેલા ટ્રેક્ટરમાં ભટકાતા વેનના કૂરચા ઉડી ગયા હતા। અકસ્માતમાં વેનમાં સવાર ગામના જ બીજા સાથી મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડાભા ગામમાંથી લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ જંબુસર અને વેડજ પોલીસને થતાં વેડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચાડી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગજેરા તરફથી તે ટ્રેક્ટર જે રસ્તામાં ઉભેલું વગર લાઇટે એટલે છોકરાઓની વાન ઠોકાઈ જતા 5-6 છોકરાઓને વાગેલું છે અને એક છોકરાનું નામ છે સાકિર મિનહાજ મલેક જે ઘટના સ્થળે ઓફ થઈ ગયેલા છે। સાબિરભાઈ ઓફ થઈ ગયેલા છે મલેક અને બાકીના છોકરાઓને હોસ્પિટલ લાવેલા છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે। આ ટ્રેક્ટરવાળાની ગંભીર ભૂલ છે। આજે એક છોકરાએ જાન ગુમાવી દીધું છે અમારા ગામમાં।